નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખરામ રાઠવા પર 2 વર્ષ પહેલા માનહાનિનો કેસ કર્યો હતો, જે કેસ પૂર્વ મુખ્યમંત્રીએ પાછો ખેંચતા સુખરામ રાઠવાએ નિવેદન આપ્યું। સન 2022માં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં માનનીય રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરતા સમાચારો પ્રચલિત થયા હતા, પ્રગટ થયા હતા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ 3 ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું। અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર નહોતી કરી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી। મને લાગે છે તે વખતે અમારી પણ થોડી ભૂલ થઈ ગઈ હતી। આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડેફર્મેશનનો દાવો માંડ્યો હતો। સમય જતા લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં, અમે જાણીએ છીએ પણ અમે તો નાના માણસો હશો, તમે આ બાબતના કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરજો ને, હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માનીએ છીએ, અમે સ્વીકારીએ છીએ કે અમારે પૂરતી ચકાસણી કર્યા વગર કોઈને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ 26/9/2024ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચ્યો છે। બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું, એનો મને આનંદ છે। આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે, ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું, ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરવા જેવું કે મને લાગતું નથી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।